સાચા સંતની વાત છે, એકાંતિક સંતની વાત છે, જે તમને પ્રભુ સાથે પ્રીત કરાવવા મદદ કરે એવા સંતની વાત છે. જીરે પ્રભુ સંગે પ્રીત વધારવા, એનું કામ જ છે ભગવાનમાં જોડવાનું. બીજું કોઈ લપન છપ્પન નહીં, સીધા ભગવાનમાં. એવા સંતની વાત છે કે સંત તમને જ્ઞાન કરીને પ્રભુ સંગે, પણ ભગવાનથી કોઈ મોટું નથી, ભગવાનમાં બધું જાય છે. એવા ભગવાન સાથે આપણે કનેક્શન થઈ જાય એના માટે ભગવાન આપણે એનું બીજું કોઈ હેતુ નથી. તો બસ ભગવાન પોતે ભગવાન જુએ છે અને જે એના સંગ કરે એને ભગવાનમાં જોડાય. આપણે પરિનિર્વાણ કેવા પરમાર્થી હદ ભગવાન આપે છે. ભગવાન સામાન્ય વાત નથી. આ ભગવાન પૂર્ણપુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એની સાથે કનેક્શન તમને કરી આપે એવા સંતની વાત છે. બીજા બધા સંતો ઘણા હોય એ તમને આપણે વિષયમાં જોડે અને વિષયમાં એની જ વાતો કરે, એનું જ ગુણગાન ગાય. એવા સંતની વાત નથી. ડાયરેક્ટ જે શ્રીજી મહારાજ સાથે આપણે કનેક્શન થઈ જાય એવા કેટલો મોટો પરમાર્થ. આપણે 1000-2000 રૂપિયા હોય તો એમાં જોડે તો આપણે કેટલો ભાગી માને. તો આ તો ભગવાન, એ ભગવાનની આપણે ઓળખાણ નથી. તમને ઓળખાણ હોય કે ના હોય, પણ સંતનું કામ તો આપણને ભગવાનમાં જોડવાનું છે. એ કેટલા મોટા ભાગ્ય કહેવાય. પરમાર્થી એ આપણે પરિનિર્વાણ. કેવા પરમાર્થી? સામાન્ય નહીં. પરમાર્થી જે અમૂલ્ય અદ્ભુત ભગવાન જે તમને આપે છે, જે તેની સાથે કનેક્શન કરે છે, એમાં આપણને જોડે છે. આ સંત કેવા છે કે જેને બધા પ્રમાણ, બધા શાસ્ત્રો પ્રમાણ કહે છે, ગીતા, ભાગવત, બધું ઓર્ડિનરી રખડતા ની વાત નથી. જે ખરેખર સ્થાપિત થયેલા હોય એ સંતની વાત છે. તે બીજી રીતે આપણે કહેવા જઈએ તો જે સંત આપણને મળ્યા છે એ એનું પ્રમાણ છે. એકલવાય અર્મસ્ત ઠીકર લાફાકા એવું રીતે ફરે એ સંતની વાત નથી. તો જો આપણે સંતનો મહિમા ના સમજાય તો આપણે તો
बस आया गया सलाम કરી અને સંતનો મહિમા જેટલો સંતનો મહિમા સમજાય એટલો તમને લાભ મળે કે સંતમાં જ બધું રહે છે. આપણે પરચુરણ હોય ₹1,00,000 પરચુરણ ઢગલો થાય, પણ ચેક હોય એ 2 આંકડા પાડે અને લાખ મળે તો જથ્થો ફેરવાનો મટી જાય. એમ સ્વામી આસ્થા એવા છે એ મૂડી એના મૂડી વટાઈએ તો ઢગલા થાય, પણ ભગવાન આપે છે એટલે પેક કરીને આપે છે, પછી દોડા કરવાની જરૂર છે. એટલે મહારાજે તમને આપે છે એ આપણે અકબંધ આપણને આપે છે તો આપણે પણ અકબંધ રાખીને ભગવાનને ભજી લેવાની વાત છે. આ એક કેવા છે ધીરે સંતના જસ મુખે કયા ગીતા મંદિર ગોવિંદ સુખધામ અનુભવી મારો આત્મા રોકડી વાત છે, ઉદાહરણની વાત છે જ નહીં. એટલે સંત અનુભવી મારો આત્મા સાક્ષાત્કાર ડીઠા છે એવા ભગવાન અને એટલે બધું સાચું છે એવા આપણને ભગવાન અને સંત મળ્યા. એટલે આપણે તો જો ખરેખર સમજાય તો આ બધા જગત આખું બધું ફીકું થઈ જાય, કોઈ ક્યાંય રસ ના પડે. અને આપણે ધસી રહ્યા છીએ બાજુ આ સમાગમ કરીને આપણે રાત દિવસ આ જ સંતનો મહિમા આપણે સમજાય એ જ આપણે કરી રહ્યા છે. એટલે સમજાશે ત્યારે પૂર્ણ સમજાશે ત્યારે આનંદનો છોડો ઉઠશે. ગોવિંદ જેના મનથી ટળ્યા ક્રોધ અને કામ, મનથી ઉપરથી તો હોય ફર્યા કર્યા, પણ અંદર જેમ બ્રહ્માંડ સ્વામી કહ્યું મારી કામ ક્રોધની ઘટા, અંદર તો જથ્થાબંધ બધા ઘાટ બધા હોય. એટલે જેના મનથી ટેળ્યા કામ અને ક્રોધ એટલે મનથી ટેળી ગયા એટલે બધું આવી ગયું. એવી રીતે જેના મનથી ટેળ્યા કામ અને ક્રોધ એવા સંત આપણને મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી મહારાજ મળ્યા, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા. એટલે આપણે તો ધ્યાન થઈ ગયા. ઓળખવાની વાત છે, જેમ જેમ ઓળખાય એમ તમે આનંદમાં વધારો થયા જ કરવાનો. સહેજાનંદ સાહેબ મહારાજ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. આપણને આશીર્વચનોથી કૃતાર્થ કર્યા.